હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? પાછલા વિડીયોમાં આપણે સંઘાત વિશે ભણ્યા હતા, જેમાં સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત હતું. પરંતુ તે શું હતું? એક પરિમાણમાં જ હતું. આજે આપણે દ્વિપરિમાણમાં સંઘાત વિશે વાતો કરવાના હતા. એક પરિમાણમાં સંઘાતની આપણે જે વાતો કરી હતી તેમાં આપણે શું જોયું હતું કે કોઈ m1 દળનો પદાર્થ છે જે m2 દળનો પદાર્થ કે જે સ્થિર છે તેની સાથે શું કરે છે, અથડાય છે, એટલે કે સંઘાત કરે, તો ત્યારબાદ શું થશે કે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય છે, m1 અને m2. એટલે કે તેમને જોડતી જે રેખા છે, તેમના મધ્યબિંદુને જોડતી જે રેખા છે તે જ દિશામાં શું થાય છે, બંને પદાર્થો ગતિ કરતા હોય છે. તો આ પ્રકારની જે સંઘાત હોય છે તેને શું કહેવાય છે? સ્થિતિસ્થાપક સંઘાત એક પરિમાણમાં. બરાબર. હવે અહીંયા જો m1 અને m2 દળના પદાર્થ જો એક સાથે ગતિ કરતા હોય એટલે કે સંઘાત ભાગ m1 અને m2 બંને બીજા સાથે મળી જશે, તો એ શું થઈ જશે? અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. પરંતુ આપણે એની વાત નથી કરવાની. હવે આપણે આજે જે જોવાના છે તે શું છે? તો આ તો એક પરિમાણમાં હતું. એક પરિમાણ ખબર પડે છે કે આ m1 m2 અને સંઘાત બાદ m1 અને m2 બધા શું છે? એક જ રેખામાં છે. હવે આજે આપણે જે વાત કરવાના છે તે શું છે? તો દ્વિપરિમાણમાં સંઘાત વિશે વાતો કરવાના છે. તો દ્વિપરિમાણમાં આપણે સંઘાતની વાતો કરીએ તો તેમાં શું થશે? તો અહીંયા એક તો શું થશે? પહેલા તો સ્થિતિસ્થાપક સંઘાત જ આવવાની છે. બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં શું હશે કે m1 દળનો પદાર્થ હશે જેનો વેગ v1i હશે, બીજો કોઈ પદાર્થ m2 દળનો પદાર્થ હશે જેનો વેગ શું હશે? 0, કશો વેગ નહીં હશે. હવે આ બંને શું થશે? તો તેમને મધ્યબિંદુને જોડતી જે રેખા છે, બરાબર, તો તેને આપણે x અક્ષ તરીકે લઈ લઈએ, તેને લંબ જે હશે તેને આપણે y અક્ષ તરીકે લઈ લઈએ. તો હવે શું થાય છે કે જ્યારે આપણે દ્વિપરિમાણની વાતો કરીશું તો ત્યારે શું થશે કે એક પદાર્થ સ્થિર હશે, બીજો v1i વેગથી ગતિ કરીને એકબીજા સાથે અથડાશે, ત્યારે શું થશે કે કોઈ m1 દળનો જે પદાર્થ છે તે શું થશે? તો v1f જેટલા વેગથી શું કરશે? તો તેમની જોડતી જે રેખા છે, એટલે આપણે તેને x અક્ષ કહીએ છીએ, તો તેની સાથે શું કરશે? તો θ1 ખૂણો બનાવતી દિશામાં ગતિ કરશે. અને બીજો જે પદાર્થ છે તે શું થશે? તો x સાથે પરંતુ શું થશે કે વિરુદ્ધ દિશામાં θ2 જેટલો ખૂણો બનાવીને ગતિ કરવાનું છે, અને તે શું થશે? તો v2f જેટલા વેગથી ગતિ કરશે. તો આ પ્રકારની જે સંઘાત થવાની છે તેને શું કહેવાશે? સ્થિતિસ્થાપક સંઘાત દ્વિપરિમાણમાં. ઉપરની આકૃતિ તમે જોઈ તો તે શું છે? એક પરિમાણમાં. બરાબર. તો આ જે વાત કરી હતી ત્યારે આપણે શું જોયું હતું? તો અહીંયા શું હતું કે v1i વેગથી ગતિ કરે છે, m1 દળનો પદાર્થ, બીજો પદાર્થ સ્થિર છે, તો સંઘાત બાદ શું થાય છે કે m1 દળનો પદાર્થ v1f વેગથી અને m2 દળનો પદાર્થ v2f વેગથી ગતિ કરે છે. તો v1f અને v2f જે છે તેના જે સૂત્રો છે તે આપણે પાછલા વિડીયોમાં મેળવેલા હતા. તો જો તમે એ નહીં જોયો હોય તો તે વિડીયો ખાસ જોઈ લેજો. તો હવે આપણે અહીંયા શું હતું કે બે જ વસ્તુ આપણને ખબર નહીં હતી, v1f અને v2f. હવે અહીંયા તમે જોશો તો શું થવાનું છે? તો m1 દળનો પદાર્થ અને v1i વેગ એ આપણને ખબર હશે, m2 દળ ખબર હશે, એનો વેગ તો 0 જ છે. પરંતુ તમે અહીંયા જોશો તો v1f v2f એ તો અજાણ્યા જ રહેવાના છે, પરંતુ સાથે સાથે શું થશે કે θ1 અને θ2 આ બે બીજા અજાણ આપણા પાસે આવ્યા છે. એટલે અહીંયા આપણા પાસે શું થવાનું છે કે કુલ 4 વસ્તુ આપણે શોધવાની થઈ શકે જેના વિશે આપણને ખબર નથી. કઈ થવાની છે? તો v1f v2f આ તો શું હતું કે એક પરિમાણમાં પણ હતું, પરંતુ હવે શું થશે? θ1 અને θ2 એ પણ આવવાના છે. હવે θ1 અને θ2 શોધવા હશે તો કેવી રીતે શોધાય? તો આપણે અહીંયા શું થશે કે જ્યારે આપણે સંઘાતની વાત કરીએ છીએ ત્યારે શું થાય છે એમાં? તો વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે.
બરાબર. સ્થિતિસ્થાપક સંઘટનની વાત કરીએ એટલે જે ઘટી ઉર્જા છે એનું પણ સંરક્ષણ થવાનું છે. તો અહીંયા એક વસ્તુ આપણે પહેલા એ જોશું કે દ્વિપરિમાણમાં છે તો જે વેગ છે એ સદિશ સ્વરૂપે બતાવવા પડે. બરાબર. એટલે સદિશ સ્વરૂપે બતાવશો તો શું થશે કે સદિશના બે ઘટકો મળવાના છે. બરાબર. તો આપણે પહેલા વાત કરીએ વેગમાન સંરક્ષણની. બરાબર. તો વેગમાન સંરક્ષણ આપણને કેવી રીતે થશે તો જુઓ, સંગત પહેલા શું થશે કે m1 દળનો પદાર્થનો વેગ v1i છે. બરાબર. તો m1 દળ ગુણ્યા v1i વેગ, પરંતુ વેગને હવે આપણે સદિશ સ્વરૂપે બતાવવા પડશે. તેના બરાબર શું થશે તો m1 દળનો પદાર્થ. બરાબર. હવે સંગત પહેલા તો બીજા જે પદાર્થ છે એનો વેગ 0 છે એટલે એનું વેગમાન આવવાનું નથી. તો સંગત બાદ શું થવાનું છે તો v1f અને m1 એ માસ અને એટલે કે દળ અને વેગ થઈ ગયા. તો m1 દળ અને v1f વેગ, બરાબર, તે સદિશ સ્વરૂપે વત્તા m2 દળ અને v2f વેગ સદિશ સ્વરૂપે. બરાબર. કેમ સદિશ સ્વરૂપે? કારણ કે દ્વિપરિમાણમાં આપણે એને દર્શાવતા છે ને એટલા માટે. તો હવે તમે જુઓ તો શું થશે કે જે દ્વિપરિમાણમાં હશે, બરાબર, એના બે ઘટકો મળવાના છે. કયા કયા? તો x અને y. તો હવે તમે જુઓ તો શું થશે v1f, બરાબર, xy સમતલમાં છે તો એના બે ઘટકો આપણને કયા મળે તો x ઘટક અને y ઘટક મળવાના. તો કયા કયા? તો જે તરફ થીટા હશે તે તરફ cos ઘટક મળે છે. બરાબર. એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં થીટા હશે તે ઘટક cos થવાનો. એટલે અહીંયા તમે જુઓ તો આ ઘટક જે છે તે v1f cos θ1 અને આ ઘટક શું થશે તો v1f sin θ1. એ જ રીતે cos θ2 ની વાત કરીએ, સોરી θ2 માટે v2f વેગ છે તો તેની વાત કરીએ તો શું થશે કે θ2 અહીંયા છે એટલે આ જ ઘટક શું થશે v2f cos θ2 થશે. અને એના માટે sin ઘટક જે હશે તે ઉપર નહીં જશે, નીચે આવશે. તો નીચે આવે એટલે એ શું થઈ જશે તો માઈનસ થઈ જશે, માઈનસ v2f sin θ2. આ રીતે આપણને શું થવાનું છે તો સ્થિતિસ્થાપક સંઘાત મળવાની. સ્થિતિસ્થાપક સંઘાતમાં જે બે અલગ અલગ દિશામાં જતા વેગો છે તેના ઘટકો મળ્યા છે. તો હવે આપણે અહીંયાથી શું કરી શકીએ કે જે વેગમાનનું સંરક્ષણ થાય તેમાં જે વેગ છે તેના x ઘટક અને y ઘટક લખી શકીએ. તો x ઘટકની વાત કરીએ તો શું થશે કે m1 v1i. હવે સંગત પહેલા શું થશે કે m1 દળનો જે પદાર્થ છે એ તો શું થશે કે તેમને જોડતી મધ્યબિંદુની રેખામાં જ ગતિ કરી રહ્યો છે, એટલે કે x અક્ષની દિશામાં જ ગતિ કરી રહ્યો છે. તો એના માટે શું થશે તો m1 અને v1i એ એનો x દિશાનો ઘટક જ થઈ જવાનો છે. તેના બરાબર શું થશે તો m1 જો દળ અદિશ રાશિ છે એના માટે કોઈ ઘટક આવવાનો નથી. v1f એનો x દિશાનો ઘટક એટલે કયો આવશે v1f cos θ1. એટલે અહીંયા શું આવશે v1f અને cos θ1 વત્તા શું થશે m2 અને v2f એટલે કે આ જે સદિશ છે તેના માટેનો x દિશાનો ઘટક એટલે v2f cos θ2. તો એ શું આવશે v2f cos θ2. આ રીતે આવવાનું. હવે આપણે y ઘટકની વાત કરીએ તો જુઓ m1 દળનો પદાર્થ સંઘાત પહેલા y દિશામાં કઈ ગતિ કરે છે? કોઈ નહીં, એ ફક્ત x દિશામાં જ ગતિ કરે છે. તો એનો x દિશામાં જ ગતિ કરે છે તો y દિશામાં એનો ઘટક છે તે શું થવાનું છે? શૂન્ય આવશે. એટલે આ આપણને શૂન્ય આવશે. તેના બરાબર આપણે શું લખી શકીએ તો m1 અને હવે v1f જે વેગ છે એનો y દિશાનો ઘટક શું થવાનો તો v1f sin θ1. એટલે m1 અને v1f sin θ1. પછી શું થશે તો v2f જે છે એનો y દિશાનો ઘટક માઈનસ v2f sin θ2 એટલે આ થશે માઈનસ m2 v2f sin θ2. બરાબર. તો આ શું થયું આપણને બે સમીકરણ મળી ગયા શાના પરથી તો વેગમાનના સંરક્ષણ પરથી. હવે અહીંયા આપણે શું વાત કરી? આપણી પાસે ચાર વસ્તુ શોધવાની થાય છે.
v1f v2f θ1 અને θ2 આપણને સમીકરણ તો બે જ પહેલા તો મિત્રો તમે ધોરણ 10 માં ભણી આવ્યા હશો કે જેટલા તમારી પાસે અજાણ્યા ચલ શોધવાના હશે બરાબર એટલા તમારા શું હોવા જોઈએ તો સમીકરણ હોવા જોઈએ હવે આપણી પાસે તો શું છે કે ચાર વસ્તુ આપણે શોધવાની છે અને સમીકરણ બે જ બન્યા છે તો શું થશે કે વેગમાન સંરક્ષણ છે તે જ રીતે બીજું શું આવે છે તો ગતિ ઊર્જાનું સંરક્ષણ તો આપણે ગતિ ઊર્જા સંરક્ષણ પરથી શું લખી શકીએ તો ત્રીજું એક સમીકરણ બનાવી શકીએ તો તે ત્રીજું સમીકરણ શું થશે તો જો સંઘટક પહેલાની ગતિ ઊર્જા શું થશે 1/2 m1 અને v1i નો વર્ગ બરાબર v1i નો વર્ગ બીજા પદાર્થ માટે વેગ કેવો છે શૂન્ય એટલે એનું કશું કામ નહીં ગતિ ઊર્જા શૂન્ય થવાની વેગ શૂન્ય એટલે તેના બરાબર 1/2 m1 અને પહેલા પદાર્થનો વેગ હવે v1f છે તે જ રીતે બીજા પદાર્થનો વેગ v2f થશે તો તેનો વર્ગ આવશે ગતિ ઊર્જામાં તો તે આપણે લખી દઈએ તો શું થશે m1 v1f નો વર્ગ વત્તા 1/2 m2 v2f નો વર્ગ તો આ રીતે કરવાથી આપણને શું થશે ત્રણ સમીકરણ મળ્યા પરંતુ આપણા પાસે ચલ તો હજી ચાર છે અને ત્રણ સમીકરણ થયા હવે શું કરીએ તો શું થશે કે જ્યારે પણ આ રીતની દ્વિપરિમાણની ગતિ વિશે વાતો કરવાની હશે અને તેમાં આપણને આ જે ચાર ચલો છે એમાંથી કશું શોધવાનું હશે તો ત્યારે શું કરવામાં આવશે કે આ જે ચાર વસ્તુ જે છે એમાંથી શું થશે કે કોઈ એક વસ્તુ આપણને આપેલી હશે જેમ કે v1f θ1 અથવા θ2 અથવા v2f આ ચાર માંથી શું થશે આપણને કોઈ એક વસ્તુ આપેલી હશે એટલે હવે શું થઈ જશે ત્રણ જ ચલ રહેશે તો તેના માટે ત્રણ સમીકરણ છે તો તેના પરથી તે ઉકેલી શકાય હવે અહીંયા એક વિચાર એવો થઈ શકે કે જો θ1 અને θ2 એ બંનેને શૂન્ય દઈ દે θ1 ને શૂન્ય કરો તો આ નીચે આવી જશે θ2 ને શૂન્ય કરો તો આ ઉપર આવી જશે શું થશે કે બંને જે એમને જોડતી મધ્યબિંદુની રેખા છે એના પર જ ગતિ કરવાના છે એટલે એ શું થશે એક પરિમાણીય ઘટિત બની જવાની છે બરાબર તમે અહીંયા જોશો તો શું થશે કે y દિશાનો ઘટક છે એમાં sin θ1 અને sin θ2 બંને 0 મૂકો એટલે sin 0 તો 0 જ થઈ જવાનું છે એટલે આ આખો પદ 0 આવી જવાનું એ જ રીતે તમે અહીંયા જુઓ તો શું થશે cos θ1 અને cos θ2 છે તો cos 0 અને cos θ2 0 એ બંને પણ 0 મૂકશું તો શું થશે તો cos 0 ની કિંમત 1 આવી જશે એટલે શું થશે તો m1 v1 m1 v1f m2 v2f એ જ રીતે થઈ જશે તો એ જ વસ્તુ તો શું હતું એક પરમાણુય જે ઘટી હતી તેનું સમીકરણ હતું એક પરમાણુમાં જ્યારે સંઘાત થતી હતી અને સંઘાત બાદની જે ઘટી હતી તો તેનું સમીકરણ હતું તો તે જ મળી જાય છે એટલે θ1 અથવા θ2 ને 0 કરીને આપણે સમીકરણ ઉકેલી શકીએ એવું તો થવાનું નથી તો શું થશે કે ચારમાંથી કોઈ એક વસ્તુ આપણને આપેલી હશે અને બાકીની વસ્તુ આપણે શોધવાની હશે બરાબર તો હવે એ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ તો એ ઉદાહરણ છે 6.13 ઉદાહરણ 6.13 માં શું વાત કરવામાં આવી છે કે બિલિયર્ડની એક ગેમ હોય છે જેમાં શું થાય છે કે જે બોલ હોય છે તેને શું કરવામાં આવે છે કે અમુક હોલ હોય તેમાં નાખવાના હોય છે બરાબર તો હવે શું થાય છે કે કોઈ m1 દળનો એક બોલ છે જેનો શરૂઆતનો વેગ v1i છે બીજો m2 દળનો બોલ છે જે શરૂઆતમાં સ્થિર છે બરાબર હવે અહીંયા શું થાય છે કે બંને બોલના દળ જે છે તેને સરખા આપવામાં આવ્યા છે બરાબર હવે જ્યારે m1 દળનો જે બોલ છે તે m2 દળ જોડે અથડાય છે ત્યારે શું થાય છે કે
એક બોલ શું થશે તો જે એમને જોડતી મધ્યબિંદુની રેખા છે તેની સાથે 37 ડિગ્રીના ખૂણે ગતિ કરે છે, બરાબર। અને બીજો બોલ જે છે એ શું થાય છે કે θ2 ડિગ્રીના ખૂણે ગતિ કરવાનો છે। તો આપણે અહીંયા શું કરવાનું છે કે જે θ2 બને છે એ θ2 આપણે અહીંયા શોધવાનું છે, બરાબર। એટલે હવે આપણે અહીંયા કરવાનું શું છે મિત્રો, તો જે બે ટોટલ 4 હતા તેમાંથી આપણને બે વસ્તુની જ વાત કરી છે, v1f અથવા v2f ની વાત નથી કરી। તો બે ચલમાંથી પણ આપણને શું થયું છે કે એકની તો કિંમત આપી દીધી છે, એટલે આપણે બે સમીકરણ લઈને આ જે કિંમત છે તેને આપણે મેળવી શકીએ। તો સંઘટને શું કરવામાં આવે છે, સ્થિતિસ્થાપક લેવામાં આવે છે, એટલે વેગમાનનું સંરક્ષણ થવાનું છે, ગતિ ઊર્જાનું સંરક્ષણ થવાનું છે। તો અહીંયા આપણે પહેલા શું કરીશું, વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ। તો વેગમાન સંરક્ષણ થશે તો કેવી રીતે થવાનું છે, તો અહીંયા આપણને શું થવાનું છે, તો સંઘાત પહેલાનો શું થશે વેગમાન, તો m1 v1 i। હવે આ વસ્તુ આપણે શું કરવાનું છે, સદિશ સ્વરૂપે લેવાનું છે। બીજું માં તો શું થવાનું છે કે એનો વેગ શૂન્ય છે એટલે એનું વેગમાન નહીં આવશે, તેના બરાબર શું થશે, તો m1 અને v1f। હવે અહીંયા શું થાય છે કે દ્વિપરિમાણમાં છે એટલે શું થશે, તો સદિશ સ્વરૂપે વેગ બતાવવો પડશે, એટલે v1f એ સદિશ સ્વરૂપે વત્તા m2 v2f સદિશ સ્વરૂપે, બરાબર। હવે આપણને અહીંયા શું કીધું છે કે m1 m, મતલબ કે જે બંને બોલ છે બંનેના દળ સરખા છે। તો આપણે શું કરીએ છીએ કે બંનેનું દળ સરખું બનાવ્યું છે। તો ઉપરનું જે સમીકરણ આપણું આ બન્યું છે એમાંથી દળ નીકળી જશે તો શું રહેશે, v1i તેના બરાબર v1f વત્તા v2f, આ રીતે રહેવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો તો 1 અને 2 આ બે સદિશોનો સરવાળો આપણને v1i મળે છે, એટલે કે પરિણામી સદિશ આપણને v1i v1f વત્તા v2f કરવાથી મળે છે। તો હવે આપણે આની કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધીએ, તો v1i તેનો વર્ગ તેના બરાબર શું થશે, પરિણામી સદિશનું મૂલ્ય મેળવવું હોય તો તેના માટેની આપણે વાત કરીએ છીએ, તો જે ચેપ્ટર 4 છે તે યાદ કરી લેજો, બરાબર। તેમાં આપણે મેળવેલું હતું। તો શું થશે કે v1i નો વર્ગ તેના બરાબર શું થશે, v1f નો વર્ગ વત્તા v2f નો વર્ગ વત્તા 2v1f v2f cos, અને હવે ખૂણો કયો આવશે તે ખૂબ જરૂરી છે। તો જ્યારે આપણે પરિણામી સદિશની વાત કરીએ છીએ તો ત્યારે આ જે સૂત્ર બને છે એમાં જે ખૂણો આવે છે એ ખૂણો શું હોય છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો હોય છે। હવે અહીંયા આપણે કયા બે સદિશ છે, તો v1f અને v2f એ બે આપણા સદિશ છે, બરાબર। અને એનું પરિણામી છે v1i। તો v1i માટે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એના બે સદિશો કયા થવાના, તો આ દિશામાં v1f અને અહીંયા v2f, તો આ બે વચ્ચેનો ખૂણો થવાનો છે। હવે આ બે વચ્ચેનો ખૂણો કયો થશે, 37 થશે કે θ2 થશે, બંને નહીં થશે, શું થશે, બંનેનો સરવાળો થશે ને, કારણ કે v1f આ છે v2f આ છે, તો આ બે વચ્ચેનો ખૂણાની વાત કરી છે, બરાબર। તો આ બે વચ્ચેનો ખૂણો એટલે શું થશે, તો આ પૂરો ખૂણો થવાનો છે, તો 37 પ્લસ θ2 થશે, એટલે આપણે અહીંયા શું લખવાનું થશે, તો 37 પ્લસ θ2, આ રીતે। હવે બીજી વસ્તુ શું થશે કે સ્થિતિસ્થાપક સંઘટનની વાત કરીએ છીએ તો અહીંયા શું થશે, ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે। તો આ વેગમાન સંરક્ષણની વાત થઈ, ગતિ ઊર્જાનું સંરક્ષણની વાત કરીએ તો ગતિ ઊર્જા સંરક્ષણ માટે હવે શું થશે, તો m1 અને 1/2 m1 v1i નો વર્ગ તેના બરાબર શું થશે, તો 1/2 m1 v1 સંઘાત બાદની ગતિ તો v1f છે તેનો વર્ગ વત્તા 1/2 m2 v2f તેનો વર્ગ। હવે અહીંયા તો આપણને બંનેના દળ સરખા જ કીધા છે, તો 1/2m
અને m2 બંને સરખા જ છે તો તેને આપણે શું કરીએ કેન્સલ કરીએ તો આપણને શું મળે v1i નો વર્ગ તેના બરાબર આ તરફ શું રહેશે v1f નો વર્ગ વત્તા 1/2 તો ગયું v2f નો વર્ગ આ રીતે રહ્યું। તો હવે આપણે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 હવે આપણે બંને સમીકરણને સરખાવશું તો શું થશે કે અહીંયા v1f વત્તા v2f વત્તા આપણે 0 લખી શકીએ તો અહીંયાથી તમે શું જોઈ શકો v1f નો વર્ગ વત્તા v2f નો વર્ગ વત્તા બાકીનું જે રહ્યું તે 0 માં ગણવાનું એટલે આપણને શું થશે કે બંને સમીકરણને સરખાવશું તો 2v1f v2f cos 37 plus theta 2 તેના બરાબર શું મળવાનું 0 એટલે આપણને cos 37 plus theta 2 તેના બરાબર 0 મળવાનું એટલે cos theta બરાબર 0 આવે ક્યારે 0 આવે કે જ્યારે ખૂણો 90 ડિગ્રી નો હોય એટલે અહીંયા આપણે શું લખી શકીએ તો જે ખૂણો છે cos અને બાકીનું જે આખું લખેલું છે આખું ખૂણામાં ગણાય છે બરાબર એટલે cos થીટા લખીએ તો cos થીટા બરાબર 0 હોય તો થીટા 90 થાય એટલે અહીંયા થીટાની જગ્યા પર શું થશે તો 37 plus theta 2 એટલે 37 plus theta 2 તેના બરાબર 90 આવવાનું એટલે theta 2 બરાબર કેટલા થશે તો 90 ઓછા 37 એટલે 53 એટલે એક બોલ જો 37 ડિગ્રી જશે તો બીજો બોલ શું થશે 53 ડિગ્રી। અહીંયા દાખલો પૂરો નથી થતો એક વસ્તુ સમજવાની છે જ્યારે બે પદાર્થના દળ સરખા હશે m1 = m2 હશે તો શું થાય છે કે તે બંને જ્યારે સંઘર્ષ કરશે તો એ બંને શું થશે એકબીજાને લંબ દિશામાં ગતિ કરવાના છે ખબર પડે 37 + 53 બંને વચ્ચેનો ખૂણો થયો 90 તો બસ આ જ હતું તો અહીંયા દાખલો પૂરો થઈ જાય છે તો મળીશું નવા વિડીયોમાં નવા કોઈ ટોપિક સાથે ત્યાં સુધી સ્ટડી કરતા